ઘરે દીકરો નાનો થયો છે ને તો પેંડા છે જો હાલો ખાતો કે પેંડો બધી છે જો એવા કોનું ભાઈ પાળા બાંધતા હતા જો હજી પાળા બાંધે છે. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા મજામાં? તો ભાઈ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ તમને એમ થતું હશે આ બ્લોગ્સ ક્યાં ચાલુ કર્યું? ભાઈ ડાયરેક્ટ છે ને કોબાડીએ હવારમાં પોરમાં વી આવ્યા છીએ, કારણ કે છે ને થોડું ઘણું કામ હતું. અને અમારા ધમભાઈને ઘરે છોકરો નાનો છે તો પેંડા ખાવા આવ્યા છે. અને શું કહેવાય કે ડુંગળી સોંપે છે એવું છે, ડુંગળી સોંપવાનું હતું. અને ભાઈ સાહેબ વ્યૂ જોવો વાડીનું કેવું છે, કાંઈ ઘટે નહીં એવું. અહીં નારિયેળી છે જો અલગ અલગ. હું તે દિવસે ને આવ્યો હતો ને તે બતાવવાનું ભૂલી ગયો હતો. અને અહીંયા જો ભાઈ શું ઝાર વાવેલી છે, કોથમરી છે, ઓલકોર કોથમરી છે. કોથમરી આપણે સાંજે લેતા જાવ. તો મેં કીધું અત્યારમાં છે ને બપોરા કરીને બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મસ્ત મજાનો પવન છે. અને ભાઈ શું કહેવાય કે વરસાદ આવે એવી શક્યતા છે. જો ગરમી બહુ થાય છે જો છે ને વાદળા ઝીણા 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 વાદળા છે. અને ભાઈ પેંડા ખાવા આવી જજો બધાય. મારી પાસે નહીં હો, અમારા તમભાઈ પાસે આવજો. અહીંયા જો કેવા છે બે નાના નાના શું કહેવાય પારોડા બાંધ્યા છે, 3 છે જો કેવું છે. આ હરગવો છે, વાડીઓમાં રહે છે બધા, કોબાડીએ વાડીઓમાં રહે છે અમારા તમભાઈને બધા. આ બધું સારોલું ને એવું બધું છે. અને આ લીલગરો જો કેવો મસ્ત છે જો. તો મેડમ પાસે આવી, હાલો આપણે. હાલો ફેમિલી, બધાને જય માતાજી, જય મોગલમાં. ને છે ને આપણે ભાઈને ઘરે આવી ગયા છીએ. હું કામ કરવા આવ્યા છીએ તો અહીં બેઠા છીએ. ભાઈને ઘરે દીકરો નાનો થયો છે ને તો પેંડા છે જો ખાતો કે પેંડો. હાલો બધા પેંડા ખાવા. પછી એમ નહીં કહેતા કે પેંડા ન ખવડાવવા, મોકલાવી દઉં. તે કેટલા ખાધા? એક જ ખાધો. એક જ નહીં, એક નહીં 4-5 ખાઈ ગઈ બેઠું બેઠું. એક જ ખાધો. કેટલા ખાધા? 3 રવાન બટકાઈ ખાધા મેં. જો ભાઈ ડોગ સૂતો છે જો. ભાઈ મહેમાન બેઠા છે બધા, હવે કરે છે એકા બીજું કામ. હા મેં ધાણા પૂરી જો. હા ધાણા પૂરી છે તો એટલી બધી છે તો. હવે કોનું ભાઈ વેસવા દા છે? વાહન બંધાયું છે, વાહન આવશે લેવા એવું છે એમ. બહુ દાદા ધાણા છે તો. 600 પૂરી કરવાની જોડી, 600 જોડી. વાતાવરણ કેવું છે તો? આજે વાવાઝોડા નાગાઈ છે તો તને ઉડાડ નાખશે બીજું. હું ન ઉડું, ઘરમાં ગઈ બેસી. એ ધાબા વાળા છે તો વાંધો નહીં આવે, ઘરમાં કીધી બે જાય ગમે ને. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો બધા પેંડા પેંડા ખાવા હાલો કા. હા પછી એમ નહીં કહેતા કે હું કીધું. ફેમિલી 5:30 જેવું છું છે. 5:30 શું 4:30 જેવું છું છે. અને વધારે થઈ ગયું તો એ કાંઈ કહેવાય નહીં. સનસેટ મસ્ત છે જો, કંઈ ઘટે નહીં હવે તો. કેવું મસ્ત વ્યૂ છે. ઓલા બધા જો વ્યૂ ડુંગળી સોંપે છે, વ્યૂ ડુંગળીનો વ્યૂ. અને ભાઈ છે ને પાળા બાંધતા હતા જો હજી પાળા બાંધે છે. અને આ બાજુ ડુંગળી ઉગી ગઈ છે, થોડી થોડી ઉગી છે જો. બાકી તો અત્યારનું સનસેટ કાંઈ ઘટે નહીં એવું છે. અને આ બાજુ તે જો ડુંગરા વિસ્તાર છે બધું જોવા. કેવું મસ્તીનું સનસેટ છે, કાંઈ ઘટે નહીં એવું. મેં કીધું લાઈ બ્લોગ્સ ચાલુ કરી દઉં. અને ભાઈ છે ને શું કહેવાય કે આપણે 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. એટલે તમે બધા શેર કરજો, જેમ બને શેર કરજો વધારે વિડીયો અમારા. કાંઈ વાંધો નહીં ભાઈ. અત્યારે છે ને હવે 5:30 થાય ને એટલે ઘરે જવાનું છે આપણે. અને શું કહેવાય કે આ વાડી છે જોવા, મારા મામાની વાડી છે, આવી કોબાડિયા છે જોવા. મસ્ત છે ને, કાંઈ ઘટે નહીં એવું. વાદળા કેવા લાગે જો, સવારમાં ટાઈટ હતી અને અત્યારે છે ને ગરમી થાય. આપણે છે ને મસ્ત મજાના જો મોર પીસ લીધા છે. અને ખેતીવાડીમાં હવે આપણે ઘેરે જવાનું છે. તો આપણે મામાની વાડીમાંથી છે ને એને વાડીમાં છે ને ધાણા વાવ્યા છે અને મેથીને છે. તો આપણે લેવાનું છે, કેમ કે ભજીયાને એવું તો બહુ ભાવે. તો આપણે થોડુંક લેતા જઈએ. આ સિઝનના કામ જ કરે છે, નહીં દેખાય? હવે દેખાય ને કામ કરે છે ને. હું જે જાઉં છું મેં મોર પીસ લીધા જો થોડા. અહીંયા બહુ હોય મોર પીસ, કેમ કે આ ડુંગર વિસ્તાર કેવો જો. અને સનસેટ ટાઈમ જો એનો મસ્ત નહીં જો. ડુંગળી જે ઉગતી આવે છે, આ મોટી મોટી થઈ ગઈ છે. આ પાળો થેકો છે.
આમાંય ઉગે જો ઉગી ગયા અહીંયા તો આવી રીતના સામે જે દાળિયા છે ને મેરા એ બધા સોંપે છે જમનાબેન ને શત્રુભાઈ ઉપર ચડીને આવે છે આ બાજુ જમનાબેન વહી આવો જમનાબેન એ વાય આવે છે જો આ ડુંગળી તો બહુ મોટી થઈ ગઈ ને અહીંયા છે જો ધાણા ને ડુંગળી ને મેથી આપણે લઈ તોડી થોડી પછી આમ નીકળીએ જો માસી પીવડી વાળવા માંડ્યા છે અહીંયા ધાણા છે ડુંગળી મેથી પૂરી વાળવાની છે મેથીની મેથી લઈ જ જાવી છે અહીંથી તોડું કે ત્યાંથી આ જો અહીં મેથી છે જો આવી પૂરી વાળીને એ બધું વેસ હોય ને ત્યાં મોકલે કા આપણે ખેંચી લઈ થોડીક જે ખાવી એવી જમનાબેન વૈયામાં ખેંચો ખેંચી લો અહીંથી કામ બહુ જ હોય અહીંયા ખૂટે જ નહીં કામ આશી કામ બહુ હોય અહીં ખૂટે જ નહીં કેમ કે આની પૂરી વાળે ધાણાની 500 પૂરી વાળી કેટલી 500 પૂરી વાળી એટલે બધું ભેગું કરવું પડે ને સવારથી સાંજ સુધીમાં બધું ભેગું કરે હા તો આપણે થોડીક લઈ લઈ પછી પાછા મળી હાલો ફેમિલી તો વાડીએ જ આપણે છે ને ક્યારના આવી ગયા હતા 6:30 પણ પછી નાયા ધોયા ને ફ્રેશ થયા ત્યાં 8 વાગી ગયા ઘા છે અને જો વાળું પાણી કરી લીધા પાન માવો ખાવા માંડ્યા છે ને મને તો ભાઈ જો આવી પીસે આપણે લાવ્યા ને મોર પીસ એમથી રમવા માંડ્યા ક્યાં ગયા હતા ભાઈ જીસીબી જોવે છે કે જીસીબી પીસેથી રમે કા પીસું ખવાય રમવાનું હોય મોર પીસ શું છે ને થોડાક લાવી હતી 7-8 હતા એટલે હું મોર પીસ લાવી હતી કા તો ફેમિલી વિડીયો આજનો 2000 કમ્પ્લીટ કરવાના છે 2000 કમ્પ્લીટ સબસ્ક્રાઈબર કરવાના તો પ્લીઝ બધા સબસ્ક્રાઈબ કરતા જજો શેર કરજો લાઈક કરજો તો ફેમિલી આજનો વ્લોગ મોટો થોડો થઈ ગયો છે ને તમે વાડીનો નજારો જોયો આજ અલગ જ કા આપણે અલગ વાડી ગયા હતા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો 2000 કમ્પ્લીટ કરવાના છો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું હાલો કાલ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ બાય બાય